વડોદરાના કલેક્ટરે ગંભીરા બ્રિજની મુલાકાત લીધી। કલેક્ટર અનિલ ધામેલિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી। રેસ્ક્યુ કામગીરીની કલેક્ટર ધામેલિયાએ સમીક્ષા કરી છે। મહી નદીમાં કાદવ કિચડ હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિઓથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ। સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે, પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે। સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે, એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે। આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે। ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો, ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું। ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું, ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી।